હીરા ઉદ્યોગની મંદી વધુ એક પરિવારને ભરખી ગઈ। હીરાની મંદીમાં ફરી એક પરિવારનો માળો વિખેરાઈ ગયો। સુરતમાં રત્ન કલાકાર પરિવારે આર્થિક સંકળામણથી કંટાળી અને જીવન ટૂંકાવી દીધું। અમરોલીના એન્ટિલિયા ફ્લેટમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો, જેમાં 50 વર્ષીય માતા અને પિતા સાથે 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું। ઘરમાંથી સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં આર્થિક સંકળામણના કારણે સભ્યોએ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ છે। પિતા પુત્ર બંને છેલ્લા 15 વર્ષથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા। પરિવારના સંબંધીઓએ જણાવ્યું હતું કે ધંધામાં નુકસાન અને તબીબી સારવારનો ખર્ચ થતાં દેવું વધી ગયું હતું। ઘરની લોનના 4 થી 5 હપ્તા માથે ચડી ગયા હતા। તેમણે જે ફ્લેટ રાખ્યો હતો તે પણ વેચી નાખ્યો હતો, તેમ છતાં પૈસાની ભારે તંગી હતી। બે બાપ દીકરા બે હીરાનું કરતા હતા। દિવાળી પછી મતલબ થોડીક મંદીના કારણે ધંધા થોડાક પહેલા થઈ ગયા અને મારા બંનેને થોડીક તબિયતની ઓપરેશન જેવું એક નાનું એવું ઓપરેશન આવ્યું હતું, એટલે એ હિસાબે થોડોક લોનના હપ્તા 4-5 ચડી ગયા અને થોડોક સંક્રમણ મતલબ પૈસાની સંક્રમણ વધારે હતી। એમ દેવુંમાં તો હું લોન હતી બસ। સુરતના હીરા ઉદ્યોગ અત્યારે ભયાનક મંદીમાંથી પસાર થઈ રહ્યું છે। વર્ષોથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આ મંદી છેલ્લા 50 વર્ષની ભીષણ મંદી છે। 1966 બાદ એટલે કે 5 દાયકા બાદ સૌથી મોટી મંદી આવી છે, જેની માઠી અસર લાખો હીરા કારીગરો પર પડી છે। ગુજરાતમાં 17 લાખથી વધુ રત્ન કલાકાર છે, જેઓ હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે। એકલા સુરતમાં જ 11 લાખ જેટલા રત્ન કલાકારો છે। તેમનો આખો પરિવાર હીરા ઉદ્યોગ પર નભી રહ્યું છે, પરંતુ ક્યારેય ન જોઈ હોય તે મંદીના કારણે અત્યારે લાખો રત્ન કલાકારો પર નોકરીનું જોખમ ઊભું થયું છે। સુરતમાં 2 થી 4 ઘંટી ચાલતી હોય તેવા 90% એટલે કે 1000 ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, જેમાં 2 લાખ હીરા કારીગરોએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો। જેમની નોકરી ચાલુ છે તેમનો પગાર અત્યારે 20 થી 50% સુધી ઘટી ગયો। જે કારીગરો પહેલા 35,000 રૂપિયા મહિનાના પગાર પર કામ કરતા હતા, તેમને હવે માત્ર 20,000નો પગાર મળી રહ્યો છે। સ્થિતિ એટલી હદે વણસી છે કે છેલ્લા 1 વર્ષમાં સુરતમાં 47 રત્ન કલાકારે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી દીધી છે।